ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદ વરસી શકે છે. આગામી સપ્તાહ માટે આગાહી. 13-19 ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. 4 સિસ્ટમ સક્રિય: અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને ઇસ્ટ વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે, જે વરસાદી માહોલ માટે જવાબદાર છે. આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા? આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારો માટે સૂચના. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. વરસાદની સ્થિતિ.